સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લામાં વીજ લાઇનોના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ. આવતીકાલે કલેક્ટર કચેરી ગજવશે ખેડૂતો. સોલાર પાર્કની વીજ લાઇનો સામે ખેડૂતોનું વિરાટ આંદોલન. દિગ્ગજ નેતાઓની હાજરી. પાલભાઈ આંબલિયા અને જયેશભાઈ પટેલ સુરત લડતનું નેતૃત્વ કરશે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું ખેડૂતોને આંદોલનમાં જોડાવા ખુલ્લું આહવાન. રાગાનેસડા, મુડેઠા, પાટણ અને વાવના અસરગ્રસ્ત ખેડૂતો ઉતરશે મેદાનમાં. આયોજનકારોનું કહેવું છે કે આ માત્ર એક ગામનો નહીં પરંતુ સમગ્ર વિસ્તારના ખેડૂતોના હકનો મુદ્દો છે. ખેડૂતોના આંદોલનને લઈને પ્રશાસન સતર્ક બન્યું છે અને આવતીકાલના કાર્યક્રમને ધ્યાનમાં રાખી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની તૈયારી હાથ ધરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આવતીકાલે 24 તારીખના રોજ સવારના 10:30 વાગે થરાદ કલેક્ટર ઓફિસ ખાતે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા જે આપણા વાવ થરાદ જિલ્લામાં સોલાર કંપનીઓ દ્વારા લાઇટના ધાંભળા અને જે તાર ખેંચવામાં આવી રહ્યા છે અને યોગ્ય વળતર ખેડૂતોને આપવામાં આવી નથી રહ્યું. આ કંપનીઓ કોમર્શિયલ હેતુ માટે નફો કમાવા માટે કંઈ ખેડૂતના ખેતરમાં ત્યારે મોટા ધાંભલા ઉભા કરી રહી છે, તાર ખેંચી રહી છે અને ખેડૂતોને માત્ર એક ટાઈમ નાનું વળતર આપીને જે અન્યાય કરે છે એના વિરુદ્ધમાં કિસાન સંઘર્ષ સમિતિ આવતીકાલે પાલભાઈ આંબલિયા ખેડૂત આગેવાન અને જયેશભાઈ પટેલ સુરતથી વાવ થરાદના ખેડૂતોને મદદ માટે કલેક્ટર ઓફિસ ખાતે વધારી રહ્યા છે. ત્યારે જેમના પણ ખેડૂતોના ખેતરમાં સોલારની લાઈનો નીકળતી હોય, ધાંભલા નીકળતા હોય, તાર નીકળતા હોય, મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ વધારવા માટે આપશો અને હું આમંત્રણ આપું છું. રામ રામ. વાવ થરાદ જિલ્લાના દિયોદર પોલીસને ચાંદીના દાગીનાની ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. ગાડીમાંથી લાખોની ચાંદી ગુમ થઈ હોવાની ફરિયાદ બાદ તપાસ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું અને ફરિયાદી પોતે જ ચોરી કરાવનાર હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે ફરિયાદી સહિત 3 આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મહેસાણા નિવાસી અલ્પેશકુમાર ભૂપેન્દ્રભાઈ સોની ચાંદીના દાગીનાનો સેલ્સમેન તરીકે કામ કરે છે. તેમણે 14 ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી અંદાજે 9.5 કિલો ચાંદીના દાગીનાની બેગ કિંમત રૂપિયા 23 લાખની ચોરી થઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં કોઈ કડી ન મળતા પોલીસને ફરિયાદ શંકાસ્પદ લાગી અને ત્યારબાદ પોલીસે ફરિયાદીના ડ્રાઈવર અજય ઉર્ફે લાલભાઈ નટુભાઈ સથવારાને બોલાવી કડક પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરી લીધી અને આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. તપાસમાં બહાર આવ્યું કે ફરિયાદી અલ્પેશ સોની પર નાણાકીય દેવું હતું. દેવું ચૂકવવા માટે તેણે ડ્રાઈવર સાથે મળી યોજના બનાવીને રાહુલ જગદીશભાઈ માજીરાણાને રૂપિયા 50,000ની લાલચ આપી ચોરી કરાવી. અગાઉના દિવસે તેને કેવી રીતે બેગ ચોરવી તેની સંપૂર્ણ રીત સમજાવવામાં આવી હતી. પ્લાન મુજબ આરોપીઓ ચોરી કરી દાગીના પોતાના ઘરે સંતાડ્યા હતા, જ્યાંથી પોલીસે તમામ દાગીના કબજે કર્યા હતા. ફરિયાદી અલ્પેશે ચોરી થઈ હોવાનું નાટક કરી થરાદ અને આસપાસના સોની વેપારીઓને પણ ગેરમાર્ગે દોર્યા અને તેમણે સાથે લઈ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી. સત્ય બહાર આવતા વેપારીઓએ પણ તેના સામે રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસ મુજબ મુખ્ય સૂત્રધાર સેલ્સમેન અલ્પેશ સોની અને તેનો ડ્રાઈવર હતા. ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે ખોટી ફરિયાદ અને ષડયંત્ર રચનાર સામે કડક પગલાં લઈ જેલમાં ધકેલવામાં આવ્યા છે. જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે. એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા. ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે PWDના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી તો થરા મુકામે 84 બજારમાં ત્યાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી એક થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલાની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતાં દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવેલ
એટલે તમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઇસમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ. ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ ચિરાગ કોરડિયા સાહેબ તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના SR ભારાઈ સાહેબનાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે, જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ. તપાસ સંભાળ્યા બાદ આ ગુનાના જે ફરિયાદી છે અલ્પેશ કુમાર અને એમની સાથે આવેલા ડ્રાઈવર જે ડ્રાઈવર છે અજય, તે બંને આવતા અને તેઓને અમે બોલાવેલ અને કેવી રીતે આખો બનાવ બનેલો છે તેની જાણ થતાં અમે તેઓને અહીંયા સાથે લઈ જઈ થરા મુકામે જે પણ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હતી તે અને એમનું જે ગુનાની તપાસ કરતા હતા તે તપાસ દરમિયાન અમને બંનેનું ફરિયાદી અને તેઓના સહાયક બંનેનું વર્તન વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવેલું. પરંતુ આ જ ગુનાના જે ફરિયાદી જ હોય, જેથી કરીને અમે ટેકનિકલ હ્યુમન સોર્સ અને એનાથી તમામ પુરાવાને બધું એકત્રિત કરતા હતા. અને જ્યારે અમને પાકી એવું જાણવા મળ્યું એમની શંકાસ્પદ જે ભૂમિકા એ અમને ચોક્કસ હોય એવી જણાઈ આવી પોલીસને, જેથી પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે બે અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલાનો ડ્રાઈવર શાહિદ અજય છે બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર શાહિદ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી. કે વાકેફ એ રીતે કર્યું હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય એ બંને જ કરવામાં આવેલું હતું. બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCXમાં પૈસા હારી ગયેલો હતો, એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું. એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે એક આ પ્રયોજન કર્યું હતું. એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું કે તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે. પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એણે એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ, જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે રાહુલ ભીલ, કે હું એને લાવું, એને 50,000 રૂપિયા જેવો આપીશું જ્યારે પણ આ તપાસ પોલીસની પૂરી થઈ જશે અને આ જશે અને મુદ્દામાલ આપણી જોડે જ રાખીશું, જેથી આ મુદ્દામાલનો પાછળથી આપણે જે રીતે એની વ્યવસ્થા કરવી હોય એ રીતે કરીશું. તેમ આખું ષડયંત્ર કાવતરું રચી અને પછી આ જે ગુનાવાળી જગ્યા છે એ અજય એના પોતાના પિતાજીની માલિકીની ગાડી લઈ અને આ રાહુલને જે બનાવ બન્યો હતો એના 2-3 દિવસ પહેલાં મહેસાણાથી ત્યાં ગાડી પાર્ક કરશે, કેવી રીતે ગાડી મૂકશે, કયો દરવાજો ખુલ્લો રાખશે, તે રીતે તમામ જગ્યાઓ બતાવવા માટે આવેલો અને એમ કીધું હતું કે અમે આગલા દિવસે તને જાણ કરીશું એટલે તું તારી રીતે નીકળજે, અમે શેઠ અમારી ગાડી લઈને નીકળીશું. એ વાત આખી આ લોકોએ આખું કાવતરું રચી અને પછી 14 તારીખના રોજ આ ગુનાના ફરિયાદી અને આરોપી જે અલ્પેશ કુમાર અને અજય જે શાહિદ હતા અને હાલ આરોપી છે એ બંને ગાડી લઈને સવારે 9 વાગે મહેસાણાથી નીકળી થરા 84 બજારની અંદર આવેલા PWDમાં પાર્કિંગમાં ગાડી મૂકેલી. એ જ સમયે જે રાહુલ છે એ મહેસાણાથી હારીજ મુકામે આવેલો અને હારીજથી બસમાં થરા બ્રિજ નીચે ઉતરી ચાલી અને ગાડીનો દરવાજો જેમ એમને કીધું તે પ્રમાણે ખોલી બેગ લઈ અને પોતાના ઘરે જઈ અને પોતાની બેગ મૂકી દીધેલી હતી. અને આ જે બનાવની આમણે જાહેરાત આપી હતી અને જે અમે યુક્તિ આખું એણે જે કન્સ્ટ્રક્શન કીધું એ પ્રમાણે અજય એમને વાત કરી, એ જ વાત પછી અમે અલ્પેશ કુમારને પૂછીને એણે પણ એનો સ્વીકાર કરેલો અને રાતોરાત જ એક ટીમ બનાવી અને મહેસાણા મૂકતા રાહુલ પણ મળી આવેલો અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા અને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે શાહિદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ IGP મનોજ નીનામાએ નવા રચાયેલા વાવ થરાદ જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવાનો હતો. મુલાકાત દરમિયાન તેમણે થરાદ જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે બેઠક યોજી હતી. થરાદ જિલ્લા પોલીસ વડા સહિતના કર્મચારીઓએ IGPનું ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. IGP મનોજ નીનામાએ અરજદારોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી. તેમણે પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચના આપતા જણાવ્યું હતું કે જનતા સાથે સંવેદનશીલ વર્તન અને ઝડપી ન્યાય એ જ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. વાવ થરાદને નવા જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને કામગીરીમાં પારદર્શિતા લાવવા માટે IGPએ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત IGએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે અરજદારો સાથે તેમની ફરિયાદીઓની યોગ્ય તપાસ બાબતે પણ ચર્ચા કરી હતી.
ગુજરાત સરકાર શ્રી અને અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીના એક આ નવા અભિગમથી આ એક દરેક જિલ્લામાં આઈજી કક્ષાના અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓએ મહિનામાં એકવાર મુલાકાત લેવાની જે પ્રથા ચાલુ કરવામાં આવી છે એમાં ખાસ કરીને જે પોલીસ સ્ટેશનોમાં અને એસપી ઓફિસોમાં જે કામગીરી ચાલે છે એનું પ્રોપર મૂલ્યાંકન કરવું, જરૂર જણાય એસપીસીને જરૂરી માર્ગદર્શન આપવું અને રાજ્ય સરકારનો ખાસ આગ્રહ છે કે લોકો સુધી પોલીસ પ્રશાસન પહોંચે, એમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ થાય, આ કાયદો અને વ્યવસ્થાની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણે યોગ્ય વિચારણા કરી શકાય અને એસપી ઓફિસ ખાતે જે કંઈ વહીવટી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો એનો પણ પ્રોપર નિકાલ થાય અને સરકારશ્રીના ધ્યાને આ બાબત મૂકવામાં આવે એ માટેની આ એક ખાસ વ્યવસ્થા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ આદેશથી આ એક પ્રથા દરેક જિલ્લામાં ચાલુ કરવામાં આવી છે. આમાં ખાસ કરીને જે પોલીસ દ્વારા જે અરજી તપાસ કે જે ગુનાઓની તપાસ એ પ્રોપર અને યોગ્ય દિશામાં થઈ છે કે કેમ એનું મૂલ્યાંકન કરવું. આમાં ખાસ કરીને એક કોઈ ક્રોસ વેરિફિકેશન કે એ બાબત જ નથી. આમાં ખરેખર લોકોની સમસ્યાઓ જે છે એનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ અને પ્રજાને સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રોપર કામગીરી કરે છે કે કેમ એના વિશે યોગ્ય માર્ગદર્શન આપવાની જે બાબત છે અને એવી કોઈ સમસ્યા હોય તો રાજ્ય સરકારને ધ્યાને મૂકવાની બાબત છે. આજે થરાદ પોલીસ સ્ટેશન ખાતે 12 જેટલા અરજદારોને રૂબરૂ મુલાકાત આપવામાં આવી, તમામને સાંભળવામાં આવ્યા, એમની કામગીરી પ્રોપર થઈ છે કે કેમ એ વિશે પણ રૂબરૂ સાંભળી અને એના પ્રશ્નો વિશે સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી. અત્યાર સુધી આ પ્રથમ મુલાકાત છે એટલે આ જે કાર્યવાહી યોગ્ય જણાય છે એવું માનીએ છીએ, પરંતુ જેમ જેમ મુલાકાતો વિઝિટો વધશે, જેમ જેમ અરજદારો અથવા સામાન્ય માણસો સંપર્કમાં આવશે અને એમની સમસ્યાનો યોગ્ય નિકાલ થાય છે કે કેમ એ આપણે ચોક્કસપણે જાણી શકીશું. જિલ્લાવાસીઓને શું સંદેશો આપશો? થરાદ જિલ્લો એક નવનિયુક્ત જિલ્લો છે અને અહીંયા જે જિલ્લાની જે પ્રજા છે એ ખૂબ જ સરળ અને ખૂબ સારી પ્રજા છે. તમે જોઈ રહ્યા છો કે આપણે ક્રાઇમની દ્રષ્ટિએ સૌથી ઓછું ક્રાઇમ છે આ વિસ્તારમાં. લોકો પોતપોતાના નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે. પણ આપના માધ્યમથી એટલું કહેવા માગીશ કે નવનિયુક્ત જિલ્લાને જ્યારે નવા એસપી નવો પ્રશાસન તંત્ર મળ્યું છે તો એમના સાથ અને સહકારથી ખૂબ સારી રીતે જિલ્લાનો વિકાસ થાય અને ખૂબ લોકાભિમુખ વહીવટ થાય એની માટે આ નવા જિલ્લા તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની વિવિધ પડતર માગણીઓના નિરાકરણ માટે આજે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. કાર્યકરોએ જણાવ્યું હતું કે માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. આંદોલનના ભાગરૂપે કાર્યકરો મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈ દેખાવો કર્યા હતા. સીડીપીઓને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. કાર્યકરોના જણાવ્યા મુજબ ત્રણેય ઘટકની આંગણવાડી સ્ટાફ લાંબા સમયથી વિવિધ પ્રશ્નોથી પરેશાન છે,
પરંતુ વારંવાર રજૂઆત છતાં યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેમાં કેટલીક મુખ્ય માગણીઓ છે, જેમાં કોર્ટના ચુકાદાનો તાત્કાલિક અમલ, કાર્યકર અને તેડાગરને માનદ વેતનમાંથી મુક્ત કરી વર્ગ 3 અને વર્ગ 4માં સમાવેશ કરવો, સરકાર દ્વારા મોબાઈલ ફોન પૂરા પાડવા. વધુમાં કાર્યકરોએ જણાવ્યું હતું કે વર્ષ 2022માં મોબાઈલ ફોન આપવાની જાહેરાત થઈ હતી, પરંતુ આજ દિન સુધી કોઈ ફોન આપવામાં આવ્યા નથી. હાલ તો તેઓને પોતાના અંગત મોબાઈલમાં નવી એપ્લિકેશનો પર કામ કરવાની ફરજ પાડવામાં આવી છે, જેને તેઓ બિનઉપયોગી ગણાવી આવા પ્રયોગો બંધ કરવાની માંગ કરી છે. કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો માગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. મારું નામ દેસાઈ કમુબેન, તાલુકો દિયોદર. આજે ભાજપ સરકારે 2025-26નું બજેટ બહાર પાડ્યું છે. એમાં અમારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું કોઈ માનદ વેતનનો ખુલાસો કર્યો નથી. એના માટે અમે આજે તાલુકામાં સીડીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તો અમને એક તો અમારી માગણી એ છે કે અમને માનદ વેતન દૂર કરી સરકારી કર્મચારી જાહેર કરે, અને જે અમને સરકારી મોબાઈલ આપેલ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં નવી એપો ડાઉનલોડ કરાવીને અમને એવીટી, FRS જેવી નવી કામો અમને સોંપે છે. એટલે અમારું જે શોષણ થઈ રહ્યું છે એ દૂર કરી અને અમને સરકારી કર્મચારી જાહેર કરે અને જે હાઈકોર્ટનો ચુકાદો છે લાગુ કરે. એના માટે અમે આજે બધા દિયોદર, આખા દિયોદર તાલુકાના ઘટક 1 ને 2ના બહેનો, બધા ભેગા થયા છીએ તાલુકા મથકે અને અમારી માગણી સંતોષાય એવી આશા રાખીએ છીએ. હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા અમુક બહેનો 25 વર્ષથી બી નોકરી કરી રહી છે અને નવી બી લાગી છે. એમનો પણ પગાર એનો એ જ છે 10,000, અને જે આજે હાજર થાય છે એમનો પણ 10,000 જ છે. તો અમારા તમામ કાર્યકર અને તેડાગર બહેનોનો જે સરકાર જોડે અમારી માંગણીઓ છે, છેલ્લા અમે ઘણા સમયથી માંગણીઓ કરી છે, પણ એક પણ માંગણી અમારી સંતોષાઈ નથી. જે અમને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવ્યા, હાઈકોર્ટ ચુકાદો આવ્યો ત્યારે અમારા જોડે ઘણા બધા આવ્યા, બહેનો તમારા પગાર બહુ બધા વધી ગયા છે, પણ એ મોંથી અમને કશું જ મળેલું નથી. તો આપ સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારી મજાક ઉડાવે છે બધાય, તો એ પ્રમાણે અમારા પગાર વધારા કરો અને અમુક નવી કામગીરીઓ આવે છે ઓનલાઈન, એ અમારી બંધ થાય તેવી આપ સરકારશ્રીને નમ્ર વિનંતી. અને જો હવે આ માગણી પૂરી નહીં થાય તો વાવથરાદ જિલ્લામાં સમાજ સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતા હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજ દ્વારા આજે રામાપીર મંદિર ખાતે વિશાળ મહાસંમેલન યોજાયું હતું, જેમાં સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને સંપૂર્ણ મૂળે બંધ કરવા 11 મુદ્દાવાળું નવું બંધારણ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. મહાસંમેલનમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, યુવાનોને મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. સભામાં સર્વસંમતિથી નક્કી કરાયેલા નિયમો અનુસાર હવે લગ્ન, સગાઈ સહિતના પ્રસંગોમાં ખર્ચાની મર્યાદા નક્કી કરવામાં આવી છે અને દેખાવડું ખર્ચ ટાળવા કડક નિયમો બનાવાયા છે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ પગલું સમાજને આર્થિક રીતે મજબૂત અને શિક્ષણમુખી બનાવશે. તાજેતરમાં ઠાકોર સમાજ અને રબારી સમાજ દ્વારા પણ આવા સુધારાત્મક બંધારણ અમલમાં મુકાયા બાદ હવે રોહિત દલિત સમાજે પણ સુધારાની દિશામાં આગળ વધીને એકતા દર્શાવી છે. બંધારણમાં મુખ્ય નિયમો જેવા કે સગાઈમાં માત્ર 21 વ્યક્તિ જ જશે, કંકુ, શ્રીફળ સહિત મર્યાદિત વિધિ, લગ્ન વધાવમાં 11 વ્યક્તિ જ અને સવારે જવાનું, જાનમાં મહત્તમ 100 વ્યક્તિ અને ચાંદીના દાગીના મર્યાદિત, મામેરું 11,000 થી 2,51,00,000 સુધી, પુનઃ લગ્નમાં ₹400 દહેજ મર્યાદા, મોસાળુમાં 11,000 થી 51,000 સુધી, ધર્મે લગ્નમાં કન્યાના પિતાએ દાગીના આપવાના, દહેજ ₹525 મૂર્તિયા પક્ષે ભરવાનું, કાચું શકપણ તોડે તો 25,000નો દંડ, મરણ પ્રસંગમાં 4 દિવસમાં પૂર્ણ અને સાદું ભોજન, સમાજ દંડની રકમ શિક્ષણ કાર્યમાં વપરાશે. સભાના અંતે ઉપસ્થિત લોકોએ નવા બંધારણનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી અને સમાજ શિક્ષણ, સંસ્કાર અને એકતાના માર્ગે આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. દિયોદર બાબા રામદેવ પીરના મંદિરની પાવન ભૂમિ પર દિયોદર, ભાભર તાલુકો, દિયોદર તાલુકો, અમારા 84 ગામ ગોળ રોહિત સમાજની 8 પરગના જે વહીવટી વિભાગ, એ તમામે વિભાગો સાથે મળી 84 ગામ ગોળ હિન્દવાણી પરગનું રોહિત સમાજે આજે દિયોદરની રામદેવ પીરની પાવન ભૂમિ પર આવેલ અને આજે આ મોંઘવારી અને આ બધું જોતો દર, દાગીનો, કુરિવાજો, આ તમામ ઉપર જે જૂના રિવાજો હતા એને અને આવનારા ભવિષ્યને લઈ તમામને એક
આવનારા ભવિષ્યના યુવાનોને અનુસરે એ રીતનું અમારું આજે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને આ બંધારણ આવનારા સમયમાં બીજી પણ મિટિંગ થશે અને એ મિટિંગમાં ગ્રામ્ય સુધી અમારા જે વહીવટી જે ભાગ છે, વહીવટી જે નક્કી કરેલા ગામડા છે ત્યાં સુધી અને એક જનરલ કમિટી સુધી આ પત્રિકા વિતરણ કરી અને કડક એનો અમલ થાય અને ગ્રામ્યમાં ઘર ઘર સુધી સંદેશો પહોંચે એ રીતનું અમારું આગળનું આયોજન ચાલી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છૂટાછેડાની માગણી છે 1.5 લાખનો દંડની જોગવાઈ કરાઈ છે, શું છે વિગત એની? જોગવાઈમાં તો એમાં એવું છે, હું આજે આપના તરફથી જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં ધારો કે એક દીકરી છે અને એ દીકરીના લગ્ન થઈ ગયા છે અને ત્યાં સામાજિક લગ્ન થયેલા છે, સામાજિક એના રીત રિવાજ મુજબ સગાઈ કરી અને લગ્ન કરેલ છે, પરંતુ એ દીકરીને ક્યાંક ઘણું એવું બધું બનતું હોય છે કે એ પતિ પત્નીના અણબનાવો બનતા હોય ત્યારે પતિનો ગુનો હોય અને દીકરીને તગડી મૂકે એટલે કે ગાડી મૂકે અને દીકરી સાથે અન્યાય થતા હોય છે ત્યારે સમાજે એવું ના બને ભવિષ્યમાં એ બાબતને લઈ અને એક વજનના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. બીજો પ્રશ્ન એવો છે કે ડીજેને લઈને શું પ્રશ્ન? ડીજેમાં ઘણું બધું ઝઘડા અને એવું બધું થતું હોય એમને બાબતે અને જાહેરમાં રસ્તાઓમાં ટ્રાફિકોનો પ્રશ્ન બનતા હોય, પછી અમારા દિવસના લગ્ન હોય છે દિવસના અને દિવસના લગ્નમાં ક્યાંક સમયનો પણ પ્રોબ્લેમ થતો હોય એટલે એ સમય અને ત્યાં જે ગરધણી હોય છે કે જેની દીકરીના ઘરે જાન જતી હોય, આ જે વરપક્ષ છે અને એ જાન લઈને નીકળે છે અને ડીજે લઈને જાય છે તો રસ્તામાં રમવામાં અને આડાવડા રીતે સમય બરબાદ થતો હોય અને જોન ક્યાંક 12-1-2 વાગ્યા સુધી પહોંચે તો ત્યાં મોમેરું પણ ખોટી થતું હોય, મોમેરાના લોકો ખોટી થતા હોય, મોઢવાના લોકો ખોટી થતા હોય અને સમય ઘણો બધો બરબાદ થાય એટલે સમાજના જે રિવાજો છે એ સમયસર ના થતા હોય એ બાબતને લઈ અને ડીજે ઉપર અમારો સમાજે પ્રતિબંધ મૂકેલો છે. ડીજે આ બંધારણ આખરી બંધારણ છે અને આ બંધારણનો 1 મહિનાથી પણ ટૂંક સમયમાં આનો અમલ કરવામાં આવશે. આજે 21 તારીખના રોજ અગાઉ અમારું એરેન્જમેન્ટ કરેલું હતું કે આજે 21 તારીખે દરેક પ્રજ્ઞા વાઇઝ લોકોને આમંત્રિત કરેલા હતા અને અત્રે બધા પ્રજ્ઞાના લોકો ઉપસ્થિત થઈ એમણે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા અને અત્યારે આર્થિક પરિસ્થિતિ દરેક સમાજની અંદર બધા વર્ગોને હોતી નથી, એના કારણે સમાજે ખર્ચ અને વહીવટીમાં તકલીફો પડતી હતી, જેમાં ગરીબ પ્રજાનું શોષણ થતું હતું અને આર્થિક રીતે ખૂબ નુકસાન જતું હતું. બહેનો દીકરીઓને સમાજમાં કુરિવાજોના લીધે ઘણા બધી મુશ્કેલીઓ ઊભી થતી હતી અને સમાજનું ગર્વ કે સમાજના હિતમાં આજે જે સમાજે ભેગા મળી અને નિર્ણયો કર્યા છે એમાં મોટામાં મોટો ફાયદો સમાજને આર્થિક રીતે પગભર થાય અને જે ગેરરીતિઓ અને ગેરકાનૂની કે સમાજને ન પોસાય એવા મુદ્દા હતા એને કેન્સલ કરી અને સમાજના હિતમાં આજે નિર્ણયો લેવામાં આવે છે. જેઠાભાઈ લવાણા. તારીખ 21/2/2026ના રોજ સમગ્ર હિન્દવાણી પ્રજ્ઞો જેને કહેવાય છે એના વડીલો, યુવા મિત્રો સૌ સાથે મળી અને સમાજને આર્થિક સામાજિક ફાયદો થાય એ માટે બંધારણ બનાવ્યું છે. કેટલા મુદ્દાઓ? કુલ 11 મુદ્દાઓ લીધા છે. ડીજેનો પ્રશ્ન હતો પણ એ સોલ્યુશન થઈ ગયું કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ડીજેથી સમાજમાં દૂષણ પેદા થાય છે. નવું બંધારણ રચ્યું છે, આવનારા સમયમાં કેવો ફાયદો છે સમાજને? અમારે આમ તો શું છે, ટોણા બીજા હતા તો જમીન પણ અડાણી મૂકવી પડતી હતી એટલે આર્થિક બાબતમાં ઘણો ફાયદો થવાનો છે. ખાસ કરીને દીકરીઓના ભણવા માટેના કોઈ મુદ્દાઓ લીધા છે? હા, શિક્ષણમાં જે તે દંડ કર્યો છે એ શિક્ષણમાં વાપરવાનો છે એટલે દીકરીઓ માટે તો શિક્ષણમાં ફાયદો જ છે. તો અમે જે અમારા વડવાઓએ આજથી 40-45 વર્ષ પહેલાં જે બંધારણ બનાવ્યું હતું ને એ બંધારણનો અમારે ઘણી બધી ઠરાવો અમારા અમલમાં છે અને આજે જે નવું બંધારણ બનાવ્યું એની અંદર જે જૂના બંધારણ 40-45 વર્ષ પહેલાં રોહિત સમાજ હિન્દવાણી પરગણાએ ભેગા થઈ અને 120 ગામોએ જ્યારે અત્યારે એમાં 3 તાલુકા વરેલા છે, દિયોદર, ભાભર ને લાખણી તાલુકો, પરંતુ અમારું સામાજિક માળખા, સામાજિક કલ્ચર પ્રમાણે હિન્દવાણી પરગણું જે તે ટાઈમ પર જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને અનુરૂપ સમયને અનુરૂપ ફેરફારો કર્યા છે, જેમાં અમે સમયની માગ આપીને ધ્વનિ પ્રદૂષણમાંથી મુક્ત કર્યો છે સમાજને
અને ઘણી બધી પરિસ્થિતિમાં આગામી 2050 સુધી જ્યારે દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે સમાજને પણ મહાસત્તાની પરિભાષામાં લાવવું પડે અને અમારું બંધારણ છે એ ભારતીય બંધારણને અધિકારોને અનુરૂપ આપેલું છે. અમારા બંધારણની અંદર અમે જે સામાજિક કલ્ચર છે એ એક પૈસાદારનો છોકરો પણ પોતાનો વહીવટ કરી શકે, સામાજિક પ્રસંગ કરી શકે, એક સામાન્ય મજૂર માણસનો પણ માણસ સમાજ એનો વહીવટ કરી શકે, જેની પરિભાષામાં કે સમતા, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના સિદ્ધાંત સાથે અમે અમારું સામાજિક બંધારણ આજથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અને આ બંધારણ અમે બીજી સમાજોને અનુરૂપ નથી બનાવ્યું, પરંતુ જે 45 વર્ષો પહેલા જ્યારે આ રામદેવ પીર મંદિર દિયોદર ખાતે રોહિત સમાજ હિન્દુવાણી પરગણાના 120 ગામોએ ભેગા થઈ અને જે બંધારણ બનાવ્યું હતું એને અનુરૂપ અમે થોડા ઘણા ફેરફારો કર્યા છે અને સમાજ એમાં વિના વિવાદે એકઠી થઈ છે બહોળી સંખ્યામાં અને બધા ઠરાવો વિના વિવાદે સર્વસંમતિથી અમે મંજૂર કર્યા છે, પસાર કર્યા છે અને આગામી સમયમાં આજથી સમાજ એનો અમલ કરવાનો છે. ભલે અમારી સમાજને ગતગંગા કહેવાય, મેઘવાળ સમાજની જય હો, ગતગંગાની જય. બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલ નવા વાવ થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત પ્રમુખ તરીકે ડોક્ટર નરેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં આજે નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરનો દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણની હાજરીમાં યોજાયેલ સન્માન સમારોહમાં નવનિયુક્ત ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર નરેશ ઠાકોરે સૌ કોઈ કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. સભાને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ત્રીજું એન્જિન સરકારને સોંપવાની જાહેરાત કરી હતી. ડબલ એન્જિનની સરકારને હવે વાવથરા જિલ્લામાંથી ત્રીજું એન્જિન આપવાનું આહવાન કરતા ડબલ એન્જિન હવે ત્રીજું એન્જિન જોડવાની વાતને લઈને વિશેષ ચર્ચાનો મુદ્દો બન્યો હતો. દિયોદર ઠાકોર સમાજ છાત્રાલય ખાતે યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના સન્માન સમારોહમાં ભાજપના કાર્યકરોએ નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનું સન્માન કરી મજબૂત સંગઠન બનાવવાનું આહવાન કર્યું હતું. સૌ પ્રથમ તો નવનિયુક્ત જિલ્લા વાવ થરાદની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે. એ માટે કેન્દ્રીય નેતૃત્વમાં આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી અને ગુજરાતનું નેતૃત્વ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે ભારતીય જનતા પાર્ટીના વાવ થરાદ જિલ્લાના પ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે. જી આપણા બધાને ખ્યાલ જ છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું સરકાર અત્યારે છે. એ જ રીતે જેમ કે રાજ્ય અને કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારનું નેતૃત્વ છે એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમય આવી રહી છે. તો જ્યારે ડબલ એન્જિનની સરકાર હતી ત્યારે વાવ થરાદ જિલ્લામાંથી એક ત્રીજું એન્જિન અમે જોડવા જઈ રહ્યા છીએ અને ચોક્કસ મને ભરોસો છે કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંઘર્ષ અને મહેનત આમાં રંગ લાવશે અને ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે અને જિલ્લા અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બનશે. નાની ઉંમર છે, મોટી જવાબદારી છે. મારી જોડે અસંખ્ય લાખો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે. ઉંમર જવાબદારી મારી છે પણ મારી સાથે તાકાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની છે. ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં વાતાવરણમાં ભારે પલટો આવવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં માવઠાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી, ભરૂચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમની અસર ઓછી થયા બાદ
આવતીકાલે એટલે કે 24 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં મિશ્ર ઋતુ બેવડી ઋતુની અસર વર્તાશે. નાગરિકોને વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડી જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે. આગામી દિવસોમાં રાજ્યનું બપોરનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે, જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી બાદ ખેતીવાડી વિભાગ એલર્ટ થઈ ગયું છે. કમોસમી માવઠાની સંભાવનાને પગલે માર્કેટયાર્ડ અને ખેતરોમાં ખુલ્લા પડેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની ખેડૂતોને તાકીદ કરવામાં આવી છે. બેવડી ઋતુને કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે અને વાયરલ રોગચાળો વકરવાની ભીતિ પણ संभावना व्यक्त કરવામાં આવી છે. हाँ, अगले 7 दिन के लिए आज का जो फोरकास्ट है, आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्रों में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं. और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो बहरूच, सूरत के लिए हम लोग दिए हैं. और उसके आगे 24 फरवरी से लेकर 1 मार्च तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है. और जो लघुत्तम तापमान इसमें अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होने का संभावना रहेगा. उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. और जो उच्चतम तापमान है इसमें भी सिमिलर सिचुएशन रहेगा. अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. अभी अहमदाबाद के लिए जो आज का पूर्वानुमान है, पार्टली क्लाउडी स्काई रहेगा. और जो तापमान है, लघुत्तम तापमान 19 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है. और जो उच्चतम तापमान है 34 डिग्री सेंटीग्रेड के रहने का संभावना है. कोस्टल क्षेत्र में आज का जो पवन का दिशा है, पश्चिम से उत्तर पश्चिम से पवन चलने का स्थिति है. अभी जो स्पीड है 10 से 15 नॉट का स्पीड है. और जो सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है 2 जगह में हुआ है, राजकोट और अमरेली में 35.9 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है. जो सामान्य से जो राजकोट में 3.2 डिग्री सेंटीग्रेड ज़्यादा है और अमरेली में 1.9 डिग्री सेंटीग्रेड सामान्य से ऊपर है. उस अहमदाबाद में रिकॉर्ड हुआ है 35.4 जो सामान्य से 3.1 डिग्री ऊपर है. गांधीनगर में 34.8 जो सामान्य से 2.6 डिग्री सेंटीग्रेड ऊपर. और जो लघुत्तम तापमान है इसमें सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में 14.8 डिग्री सेंटीग्रेड जो सामान्य से 0.9 डिग्री ऊपर है. अहमदाबाद में 19.5 जो सामान्य से 3.9 डिग्री सेंटीग्रेड ऊपर है. और गांधीनगर में 18.5 जो सामान्य से 2.6 डिग्री सेंटीग्रेड ऊपर है. अभी जो हम आइसोलेटेड रेन का दे रहे हैं इसमें एक कारण है, एक ट्रैप अभी उत्तर पश्चिम उत्तर प्रदेश से लेकर उत्तर गुजरात तक अक्रॉस सेंट्रल राजस्थान से पास कर रहा है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल. और दूसरा और एक ट्रैप अभी पास कर रहा है साउथ इंटीरियर कर्नाटक टू मराठवाड़ा एट 0.9 किलोमीटर अबव मीन सी लेवल. बिन मौसम बारिश जो है वो कितने दिन तक रहेगी? आज के लिए 24 घंटे के लिए दिया हुआ. 24 घंटे और 12 जिलों में येलो अलर्ट. अलर्ट कोई वार्निंग नहीं है, वार्निंग आइसोलेटेड लाइट रेन का था, कोई वार्निंग नहीं दिया गया.